નમસ્કાર, ન્યૂઝ એટ 9 માં હું છું આપની સાથે દાનવી માલી। વાત કરી મહત્વપૂર્ણ સમાચારોની તો રાજ્યમાં ઠંડીનું કાતિલ આક્રમણ થઈ રહ્યું છે। હજુ 2 દિવસ કડકડતી ઠંડી પડી શકે છે। અત્યારે હાલ નલિયામાં કોલ્ડ વેવની આગાહી થઈ રહી છે। ગુજરાતમાં પવનના સુસવાટા સાથે ઠંડીની તીવ્રતા વધી શકે છે। મહત્વના સમાચાર ઠંડીને લઈને ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધશે। હજુ પણ કાતિલ ઠંડી વધી શકે છે। હવામાન વિભાગની ઠંડીને લઈને આગાહી કરાઈ છે। હજુ 2 દિવસ વધુ ઠંડી પડી શકે છે। નલિયામાં કોલ્ડ વેવની આગાહી પણ કરાઈ છે। તો 2 દિવસ કડકડતી ઠંડીનો હજુ પણ અહેસાસ થશે। તો સૌરાષ્ટ્રમાં પવન સાથે ઠંડીની તીવ્રતા વધશે। સાથે રાજ્યમાં ઠંડીનું કાતિલ આક્રમણ થઈ રહ્યું છે। તો ડિસેમ્બરમાં જે રીતે ઠંડી ઓછી થઈ હતી, ધીરે ધીરે ઠંડી વધી રહી છે, ત્યારે ફરી હવે કાતિલ ઠંડીનો મારો પડવાનો છે। હજુ 2 દિવસ કડકડતી ઠંડી પડશે ત્યારે તમામ લોકોને ઠૂંઠવાનો વારો આવ્યો છે। તો સૌરાષ્ટ્રમાં પવન સાથે ઠંડીની તીવ્રતા વધશે। હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદનું તાપમાન પણ ગગડ્યું છે। વહેલી સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું છે। ઠંડીનો ચમકારો પણ જોવા મળી રહ્યો છે। તો આગામી 24 કલાક હજુ ઠંડીનો અહેસાસ રહી શકે છે। તો કાતિલ ઠંડીનો ચમકારો વધી શકે છે। અમદાવાદમાં કાતિલ ઠંડીનો અહેસાસ થશે। ત્યારે વહેલી સવારે ગાઢ ધુમ્મસ જેવું વાતાવરણ પણ સર્જાયું હતું, ત્યારે અમદાવાદમાં ઠંડીનો પારો ગગડ્યો છે। તો ઠંડી વધતા લોકો ઠૂંઠવાયા છે। લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે ઠંડીથી બચવા માટે। ત્યારે હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને આગાહી કરાઈ છે। વહેલી સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું છે, ત્યારે કાતિલ ઠંડીનો ચમકારો થઈ રહ્યો છે। અને આ અંગે વધુ વાતચીત કરવા અમારી સાથે સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે। વધુ વિગત મેળવીએ વિભુ પાસેથી। તો હાલ ઠંડીનો ચમકારો વધી રહ્યો છે વિભુ, ત્યારે અમદાવાદમાં સવારે વાતાવરણ જે હતું ધુમ્મસભર્યું હતું, ત્યારે હાલ માહોલ કેવો છે? જી વિભુ। દ્વારની હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે ઠંડીનું જોર છે હજુ 24 કલાક છે તે યથાવત રહેવાનું છે। નલિયામાં પણ કોલ્ડ વેવની આગાહી છે તે કરવામાં આવી છે। ત્યારે અમદાવાદ વાસીઓ છે વહેલી સવારે છે મોર્નિંગ વોક કરવા માટે ગાર્ડન ઉપર આવતા હોય છે। ઠંડી ઉડાડવા માટે જે કાવો છે અથવા તો સૂપ છે તે પીતા હોય છે। આપણે માહોલ બતાવીશ કે અત્યારે અમે ગાર્ડનની બહાર છીએ કે જ્યાં લોકો પણ સૂપ પીવા માટે વહેલી સવારથી લોકો આવતા હોય છે, કારણ કે સ્વાસ્થ્ય માટે પણ સારું કહેવાય છે। ભૈયા, कितने टाइम से सूप बनाते हो और सेहत के लिए कितना अच्छा रहता है? सेहत के लिए बहुत ही अच्छा है मैडम। मेरे सेठ जी हैं जो 20 साल से बनाते हैं सूप को। मेरे को 1 साल हुआ एक्चुअली ज्वाइन किया। और हमारे पास 10 टाइप की वैरायटी होती है। जैसे गाजर बीट टमाटो पालक मिक्स आएगा, दूसरा अपना ग्रीन में दूधी सरगवा पालक मिक्स आएगा, लहसुनिया ग्रीन आएगा। तो वेजिटेबल सूप रहता है? हाँ, वेजिटेबल सूप रहता है। दूसरा मक्का भी सूप होता है, मशरूम भी होता है। डे बाय डे हमारे यहाँ चेंज होता है। जैसे बारबेक्यू ब्रोकली है, लोग पीने के लिए आते हैं। सुबह 6 बजे से लाइन लगती है। और जैसे नीरा जिसको ताड़ी बोलते हैं वो भी होता है। और बहुत सारी वैरायटी होती है हमारे पास। मक्का स्प्राउट वगैरह है वो भी है। अभी जो हम सूप दे रहे हैं रेड है, ये बहन को अभी सूप दे रहे हैं, रेड सूप है। તો આપ જોઈ શકો છો કે સૂપ પીવા માટે આવી રહ્યા છે। આપનું નામ? પાર્શ્વી મહેતા। પાસવી, અત્યારે સ્કૂલથી આવે છો કે જઈ રહી છો? અત્યારે આવી રહ્યા છે અને ઠંડી બહુ લાગે છે? ઠંડી બહુ લાગે છે એટલે ગરમ સૂપ પીવાની બહુ મજા આવે। અને આમના સૂપ બહુ બધી વેરાયટી હોય છે એટલે શિયાળામાં વહેલી સવારે મજા જ આવે છે પીવાની। ઠંડી બહુ લાગે છે, સ્કૂલે જવામાં આળસ થાય છે કે પછી નીકળી જવું પડે છે? નીકળી જવું પડે છે। એ આળસ ભગાવવા માટે સૂપ પીએ છે। તો અત્યારે લોકો જો વિદ્યાર્થી છે કે સ્કૂલેથી આવતા હોય છે ત્યારે પણ સૂપનો સહારો લે છે, કારણ કે ખૂબ જ ઠંડી છે તે પડી રહી છે। કારણ કે જે રીતે ઠંડી છે તેટલું ટેમ્પરેચર સહન કરવાની આપણી જે એક વેધર હોય છે તેને કારણે એટલી સહનશક્તિ નથી હોતી, તેના કારણે લોકોને વધારે છે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। ટેમ્પરેચર છે હજુ પણ 8 થી 9 ડિગ્રી આસપાસ જ રહેવાનું હવામાન વિભાગનું પણ અનુમાન છે। અને લોકો સ્વાસ્થ્ય સારું રહે શિયાળામાં તે માટે જે અલગ અલગ છે ગરમ સૂપ પીતા હોય છે, કાવો પીતા હોય છે, અલગ અલગ રીતે તેઓ પ્રયાસ કરે છે કે ઠંડીમાંથી બચવાનું। જે વિભુ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। વાત કરીએ આગળ મહત્વપૂર્ણ સમાચારની, તો વહેલી સવારે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે। વાત કરીએ આગળ માઉન્ટ આબુમાં શીત લહેર થઈ રહી છે। તો હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે। હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં જોરદાર ઠંડી પડી રહી છે। સતત શીત લહેરના લીધે પ્રવાસીઓને પણ આ કડકડતી ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે। તો સ્થાનિક લોકો સાંજના સમયે તાપણાનો સહારો લઈને ઠંડીથી બચવાના પ્રયાસો કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે ઓછા વત્તા અંશે આવી જ સ્થિતિ અહીં સવારના સમયે જોવા મળે છે। તો સોમવારના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો અહીં લઘુત્તમ તાપમાન -2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે।
જેના કારણે અહીં તીવ્ર ઠંડી અને તીવ્ર શીત લહેર જોવા મળી રહી છે. તો સવારે ઝાકળ થીજી જવાના કારણે ઘાસના મેદાનોમાં બરફની ચાદર પણ જોવા મળી હતી. તો ઘાસના મેદાનોમાં બરફની ચાદર જોવા મળી હતી ત્યારે માઉન્ટ આબુમાં પણ કાતિલ ઠંડીનો ચમકારો થઈ રહ્યો છે. સાથે શીત લહેર પણ જોવા મળી રહી છે. હિલ સ્ટેશન પર તાપમાનનો પારો ગગડ્યો છે. લઘુત્તમ તાપમાન -2 ડિગ્રી તાપમાનનો પારો ગગડ્યો. ફેમિલી સાથે અહીંયા માઉન્ટ આબુ આવ્યા. અત્યારે સવારે ઉઠ્યા તો એટલી ઠંડી હતી, મને લાગ્યું કે ભાઈ કેનેડા છોડ્યું જ નહીં, હજુ સસ્કેચુઅનમાં જ છું. ત્યાં સવારે જે રજાઈમાં ઊંઘવાની જે મજા આવે સેમ અહીંયા આવે છે અત્યારે માઉન્ટ આબુ પર. એમ થાય કે પાણીને ટચ કરવાનું પણ મન નહીં થાય ને જે ઠંડીનો અહેસાસ થાય ને એ મોસમ જે હતો કે ખરેખર ઠંડી માઉન્ટ આબુમાં એન્જોય કરી એમ કહેવાય. બનાસકાંઠામાં ઠંડીનો ચમકારો થયો છે. ઠંડી વધી છે ત્યારે લોકો તાપણાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે. ડીસામાં 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો એક જ દિવસમાં તાપમાનનો પારો 1.4 ડિગ્રી સુધી ગગડ્યો છે. મહત્વના સમાચાર, બનાસકાંઠામાં પવન સાથે ઠંડીમાં લોકો ઠૂંઠવાયા છે. તો તમામ લોકો તાપણાનો સહારો લેતા નજરે પડી રહ્યા છે. ગરમ કપડાં પહેરી તાપણાનો સહારો લઈ રહ્યા છે. તો આ અંગે વધુ વાતચીત કરવા મારી સાથે રિપોર્ટર જોડાઈ ગયા છે. કિશન જોડાઈ ગયા છે આબુથી. વધુ વિગત મેળવીએ કિશન પાસેથી. ત્યારે હાલ આબુમાં કેવો માહોલ છે ઠંડીને લઈને? પ્રવાસીઓ પણ મજા માણી રહ્યા છે. કિશન, जहाँ तक माउंट आबू में जनवरी की बात है, जनवरी का जाड़ा यहाँ पर जमा रहा है. सर्दी जो है यहाँ की वो सताने वाली सिद्ध हो रही है. यहाँ पर जो तापमान का टॉर्चर है वो रिवर्स गियर मारता हुआ दिखाई दे रहा है. यहाँ पर सर्दी एक दिन कम होती हुई दिखाई देती है तो दूसरे दिन उसमें 3 से 4 डिग्री सेल्सियस की गिरावट दर्ज हो जाती है. आज भी जो तापमान है वो -2 डिग्री सेल्सियस माउंट आबू का दर्ज हुआ है. मैं आपको माउंट आबू का नजारा ही बताना चाहूंगा. यह है नक्की झील और आप मेरे चारों तरफ देख रहे हैं जो नक्की झील सैलानियों से आम दिनों में, गर्मियों में और उसके पहले शुरू हो जाती है. अभी आप 9 बजे के बाद का समय देख रहे हैं और 9 बजे के बाद का जो समय है आप देख पा रहे हैं कि चारों ओर अभी तक कुछ भी लोग नहीं आ पाए हैं और ये पूरी तरह झील एक तरफ सुनसान नजर आ रही है. साथ ही आप मेरी तरफ दाईं तरफ देखना चाहेंगे तो यहाँ पर 1-2 सैलानी आए, मतलब काम करने वाले आए हुए हैं. वो भी यहाँ पर धूप में आकर अपना काम करते हुए नजर आ रहे हैं. इसी तरह से मैं आपको बताना चाहूंगा यहाँ की जो दिनचर्या होती है सर्दी की, वो देरी से ही शुरू हो पाती है और जहाँ पर शाम का समय होता है वहाँ पर लोग अलाव जलाकर आग के आसपास ही सिमटते हुए नजर आते हैं. तो इस तरह से कह सकते हैं जो सर्दी होती है वो यहाँ पर सताने वाली सिद्ध हो रही है. तो वहीं पर जो आने वाले सैलानी होते हैं उन्हें रोमांचित करती है. यहाँ पर जमने वाली गाड़ियों की बर्फ होती है, वाहनों की शीशों पर बर्फ होती है, घास के मैदानों पे जब बर्फ होती है उसे देखकर सैलानी काफी रोमांचित होते हुए नजर आते हैं. કિશન, આપ જોડે રહે અમારી સાથે. તો અત્યારે ઈશાન પણ જોડાઈ ગયા છે બનાસકાંઠાથી. ઈશાન, બનાસકાંઠામાં હાલ કેવો માહોલ છે ઠંડીને લઈને? સાથે ખેડૂતોને પણ ક્યાંક ચિંતા વધી રહી છે ઠંડીના કારણે. જી ઈશાન. જાણ્યું ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાનો ઠંડીનો પારો ધીરે ધીરે નીચો આવી રહ્યો છે. વાત કરવામાં આવે કે અત્યારે હાલ ઠંડીનો માહોલ છે અને રાતનું પાણી હોય છે જેના કારણે ખેડૂતોને રાત્રે પાણી વારવામાં તકલીફ પડતી હોય છે તો વહેલી સવારે ખેતરમાં કામ કરવા માટે પણ તકલીફ પડતી હોય છે. એટલે કહી શકાય કે ગઈકાલે જે ધુમ્મસભર્યું વાતાવરણ હતું તેના કારણે કેટલુંક નુકસાન થયું હતું, પરંતુ આજે ધુમ્મસ તો નહીં પરંતુ ઠંડી અને પવનનો મારો વધુ છે. એટલે ઠંડી આમ જોવા જઈએ તો ખેડૂતો માટે સારી છે, કારણ કે બટાકા અને ઘઉંનો પાક છે જે વધુ પડતી ઠંડીના કારણે તેનું ઉત્પાદન સારું આવતું હોય છે. એટલે કે વધુ પડતી ઠંડી ઘઉંના પાક માટે સારી છે, પરંતુ જે ખેડૂતોને રાત્રિ દરમિયાન જે લાઇટ આવતું હોય છે તેના કારણે પાણી વારવા જવું પડતું હોય છે. તો રાત્રે કકડતી ઠંડીમાં ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠતા હોય છે, કારણ કે આટલી અસહ્ય ઠંડીના કારણે ખેડૂતો ઠૂંઠવાઈ જતા હોય છે. અને વહેલી સવારે પણ ખેતરો માટે જે કામ કરવા જતા હોય છે તેવા ખેડૂતોને પણ વધુ પડતી ઠંડીના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. દાનવી. જી ચોક્કસ ઈશાન, આપ જોડાયેલા રહેજો. સાથે વિભુ, વાત કરીએ અમદાવાદમાં હાલ ઠંડીને લઈને આગાહી થઈ છે, યલો એલર્ટ તો અપાયું હતું, પરંતુ ફરી હજુ કોલ્ડ વેવની આગાહી થઈ રહી છે ત્યારે લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે. સાથે લોકો અત્યારે હાલ જેમ કે જોઈ શકાય છે દ્રશ્યો આપની પાછળ, લોકો જે શિયાળુ પાક છે તે પણ લોકો ખાઈ રહ્યા છે અને સાથે જ્યુસની પણ મજા માણી રહ્યા છે. તો હાલ ઠંડીને લોકો કેવી રીતે એન્જોય કરી રહ્યા છે? જી વિભુ.
દરમિયાન જે રીતે ઠંડી પડી રહી છે, ટેમ્પરેચર લગાતાર નીચે જઈ રહ્યું છે અને તેના કારણે જ જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે, ત્યારે હવામાન વિભાગનું પણ અનુમાન છે કે હજુ પણ 24 કલાક છે તે તાપમાન યથાવત રહેશે. આપને માહોલ બતાવવા માંગીશ કે સમગ્ર અમદાવાદનો વહેલી સવારે જે લોકો બહાર નીકળી રહ્યા છે અને ઠંડીને પણ એન્જોય કરી રહ્યા છે, સૂપ પણ પી રહ્યા છે અને જે ઠંડીમાંથી રાહત મળે તેવા પ્રયાસ છે તે કરી રહ્યા છે. આપ અત્યારે ઠંડીમાં નીકળી રહ્યા છો કે એન્જોય કરી રહ્યા છો? તો અત્યારે જે રીતે લોકો સૂપનો સહારો લેતા હોય છે અથવા તો તાપણાનો સહારો લેતા હોય છે કે જેના કારણે સ્વાસ્થ્ય છે એક સારું રહી શકે, મોર્નિંગ વોક કરવા માટે પણ આવતા હોય છે. હું આપને અંદરનો માહોલ બતાવવા માંગીશ કે અત્યારે વહેલી સવારે જો કે 6-7 વાગ્યાની આસપાસ ગાર્ડનમાં પણ ખૂબ જ ભીડ હોય છે તે જોવા મળતી હોય છે, કસરત કરતા હોય છે, મોર્નિંગ વોક કરતા હોય છે અને ઠંડીથી રાહત મેળવવાનો પ્રયાસ છે તે કરતા હોય છે. જ્યુસની પણ લોકો મજા લેતા હોય છે કારણ કે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારું છે તે માનવામાં આવે છે. જે આ ગાર્ડન છે તે ગાર્ડનમાં વહેલી સવારે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો મોર્નિંગ વોક કરતા જોવા મળે છે, પરંતુ 24 કલાક બાદ હવે ધીમે ધીમે જે ઠંડી છે તેમાંથી રાહત મળશે અને તાપમાન છે તે થોડું ઉપર આવશે, જેના કારણે ઠંડી ઓછી થશે. પરંતુ હવામાન નિષ્ણાંતનું અનુમાન છે કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે અને તેમાં વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળશે. કેટલાક વિસ્તારમાં છે છૂટોછવાયો વરસાદ પણ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે માવઠું પણ થશે અને તેના કારણે કૃષિ પાકને નુકસાન થઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે. જોકે આ વારંવાર વાતાવરણમાં પલટો આવે છે તેના કારણે ખેડૂતો પણ ચિંતિત છે. सिंह आप जुड़ेला रहो तो अगला सवाल मेरा किशन आपसे है कि अभी जैसे कि देख रहे हैं माउंट आबू में ठंडी तो बहुत पड़ी रही है, लेकिन साथ में जो सैलानी है वो कहीं ना कहीं बता रहे हैं कि ये कश्मीर की तरह भी हाल हो गया है, तो लोगों को कश्मीर जाने की जरूरत भी नहीं है. जी बिल्कुल, कश्मीर जाने की तो जरूरत नहीं है, लेकिन यहाँ पर जो सैलानी होते हैं उनकी जो दिनचर्या होती है वो काफी देरी से शुरू हो पाती है. कुछ एक सैलानी ही होते हैं जो यहाँ पर सैर सपाटे के लिए आते हैं और वो जल्दी माउंट आबू के नक्की लेक के आसपास के मैदानी भागों में निकल पाते हैं और उनके जो अनुभव साझा करते हुए बताते हैं कि हमें जम्मू कश्मीर के समान ही यहाँ पर वातावरण मिलता है. वहाँ की शीतल वादियों का सेम एनवायरनमेंट, सेम की सेम फीलिंग उन्हें माउंट आबू में मिलती है. साथ ही अल सुबह में जब अपने कार के शीशों से जब वो बर्फ हटाते या घास के मैदानों पे जब वो घूमते या आसपास के क्षेत्र में जब वो घूमते तो वही की वही चिल्ड फीलिंग उन्हें माउंट आबू में देखने को मिलती है, साथ ही महसूस करने को भी मिलती है. કિશન, વિભુ અને ઈશા, આપ ત્રણેયનો આભાર જવાબ બદલ. જી તો સાથે વાત કરીએ આગળ મહત્વના સમાચારની. તો અરવલ્લીની વાત કરીએ, અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો હાડ થેજવતી ઠંડી પડી રહી છે, લોકો ઠૂઠવાઈ રહ્યા છે. વહેલી સવારે ઠંડીનો પારો 9 ડિગ્રી પહોંચ્યો હતો. તો છેલ્લા 2 દિવસથી ઠંડીનો ચમકારો વધતા લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે. સાથે ઘઉં, ચણા જેવા રવિ પાકને ઠંડીથી ફાયદો પણ થશે. તો જિલ્લામાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે ત્યારે ખેડૂતોને ઘઉં, ચણા જેવા પાકમાં ફાયદો પણ થશે. તાપમાનનો પારો ગગડી રહ્યો છે ત્યારે અરવલ્લીમાં ઠંડીથી લોકો છૂટવાઈ રહ્યા છે. વાત કરીએ અન્ય સમાચારની તો વિધાનસભા કોંગ્રેસ પક્ષ દળના નેતા તરીકે અમિત ચાવડા કોંગ્રેસ ઓફિસમાં પદભાર ગ્રહણ કરશે. તો સવારે 11:30 કલાકે તેઓ પદ સંભાળશે. જો કે સત્તા પક્ષ વિપક્ષ પદ આપવાના મૂડમાં નથી. તો મંગળવારે કોંગ્રેસ ઓફિસ ખાતે તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અમિત ચાવડાએ કેન્દ્રીય નેતૃત્વનો આભાર માન્યો હતો. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ મજબૂતાઈથી વિપક્ષની ભૂમિકા ભજવશે. તો પ્રજાલક્ષી નિર્ણયમાં સરકારની સાથે ઉભી રહેશે. જ્યારે ભ્રષ્ટાચાર, ડરાવવા અને ધમકાવવાની રાજનીતિ કોઈ કરશે તો તેનો પણ જવાબ વિપક્ષ તરીકે આપીશું. જ્યાં જ્યાં સરકારમાં ભ્રષ્ટાચાર થશે, સરકારની નાકામીઓ હશે, કોઈને પણ અન્યાય અત્યાચાર થશે, કોઈને પણ ડરાવવા દબાવવાની કામગીરી થશે, એ પ્રશાસન હોય કે સરકાર હોય એની સામે મજબૂતાઈથી પ્રજાનો અવાજને વિધાનસભામાં પણ બુલંદ કરીશું અને જરૂર પડે તો વિધાનસભાથી લઈને સડક સુધી પણ એની લડાઈ લડવામાં આવશે. વાત કરીએ આગળ મહત્વના સમાચારની. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા અમદાવાદમાં જુગારધામ પર દરોડા પડ્યા છે. તો અલગ અલગ 2 ગુનામાં 20થી વધુ લોકોની ધરપકડ કરાઈ છે. અન્ય લોકો હાલ ફરાર છે. મહત્વના સમાચાર. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા અમદાવાદમાં જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી થઈ રહી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. અલગ અલગ 2 ગુનામાં 20થી વધુ લોકોની ધરપકડ કરાઈ છે ત્યારે અન્ય લોકો ફરાર છે.
જૂનાગઢ રહેણાંક વિસ્તારમાં દીપડાના આટાફેરા રહેણાંક વિસ્તારમાં દીપડાએ શ્વાનનો શિકાર કર્યો તો આંબેડકર નગરમાં જોવા મળ્યો દીપડો શિકારના સીસીટીવી વિડીયો વાયરલ થયા છે। આંબેડકર નગરમાં આસપાસ દીપડાના આટાફેરાથી ભયનો માહોલ છવાયો છે। તો ફરી એકવાર દીપડાની દહેશત નજરે પડી છે। જૂનાગઢમાં દીપડાએ શ્વાનનો શિકાર કર્યો છે। દીપડાના આટાફેરાથી ભયનો માહોલ છવાયો છે। તો આંબેડકર નગરમાં જોવા મળ્યો છે દીપડો। વાત કરીએ આગળ મહત્વના સમાચાર સુરતથી। સુરતમાં કતારગામમાં રત્ન કલાકારના આપઘાતનો મામલો સામે આવ્યો છે। કેશોદના હિરેન ગોટેચાની ધરપકડ કરાઈ છે। આરોપી હિરેન ગોટેચાએ મૃતક રત્ન કલાકાર કમલેશ હદડિયાને રોકાણ કરવા માટે લલચાવ્યો હતો તો 1 કરોડનું રોકાણ કરાવ્યું હતું અને 1 કરોડનું રોકાણ કરાવી પેમેન્ટ ચૂકવવામાં હાથ ઊંચા કર્યા હતા। અગાઉ પણ આરોપી હિરેન ગોટેચા સામે 97 લાખની ઠગાઈની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી, જેમાં જેલવાસ પણ હિરેન ગોટેચા ભોગવી ચૂક્યો છે। તો આ કેસમાં પોલીસે અગાઉ ફાઇનાન્સર ચિમન કોલડિયા, સુખદેવ ઝવેર વોરા તથા અરવિંદ નાગજી અને સાવલિયા અને વિજય રામજી કોરાટની પણ ધરપકડ કરી હતી। તો રાજકોટમાં મિનરલના નામે ભળતું પાણી વેચાતા 2 ઉત્પાદકોના 23 લાખ રૂપિયાનો દંડ કરાયો છે। મનપાએ ફટકાર્યો છે દંડ। મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા થોડા સમય પહેલા ચેકિંગ હાથ ધરી નમૂના લેવાયા હતા, જેમાં લેબોરેટરીમાં હલકી ગુણવત્તાનું પાણી વેચાતું હોવાનું સામે આવ્યું। ત્યારે બિસ્વિન બેવરેજીસને ₹15 લાખનો દંડ ફટકાર્યો છે તો મેક્સ બેવરેજીસને ₹8 લાખનો દંડ ફટકારવામાં આવ્યો। મનપાએ લીધેલા 2 નમૂનામાં એરોબિક માઇક્રોબાયલ કાઉન્ટ વધુ આવ્યા છે તો યીસ્ટ અને મોલ્ડ કાઉન્ટ લેબોરેટરી તપાસમાં બહાર આવ્યું છે। તો હલકી ગુણવત્તાનું તો વધુ વિગત મેળવવા અમારી સાથે ફોનલાઈન પર અંકિત જોડાઈ ગયા છે। અંકિત, રાજકોટ મહાનગરપાલિકાએ તવાઈ હાથ ધરી છે। પાણીની બોટલો જે હલકી ગુણવત્તાવાળી હતી તેને લઈને તવાઈ હાથ ધરાઈ છે। લેબોરેટરીમાં ખુલાસો થયો છે, શું છે વધુ વિગત? ચોક્કસ દાનવી, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરવાસીઓનું આરોગ્ય ન જોખમાય તે માટે અવારનવાર આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ તેમજ દરોડાની કામગીરી કરવામાં આવતી હોય છે ને તે જ અંતર્ગત કહી શકાય કે મિનરલ વોટરના નામે ભળતું પાણી વેચવા બાબતે કહી શકાય કે બિસ્વિન બેવરેજીસને ત્યાંથી નમૂના લેવામાં આવ્યા હતા। સાથોસાથ અન્ય જે કંપની છે તેને ત્યાંથી પણ કહી શકાય કે નમૂના લેવામાં આવ્યા હતા અને આખરે લેબોરેટરીમાં બંને કહી શકાય કે મેક્સ અને બિસ્વિન બંને જે કંપનીનું પાણી છે તે હલકી ગુણવત્તા હોવાનું સામે આવ્યું છે અને આ બાબતે લેબોરેટરી દ્વારા પોતાનો રિપોર્ટ છે તે પણ સબમિટ કરવામાં આવ્યો છે અને તેના જ કારણે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા બિસ્વિન બેવરેજીસને ₹15 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યારે કે મેક્સ બેવરેજીસને ₹8 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। આમ બંને કંપનીને ₹23 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। મનપાએ લીધેલા જે નમૂના હતા તેમાં એરોબિક માઇક્રોબાયલના કાઉન્ટ વધુ સામે આવ્યો હોવાનું પણ લેબોરેટરીની તપાસમાં બહાર આવ્યું છે। જી કે જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। વાત કરીએ આગળ મહત્વપૂર્ણ સમાચારની તો ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાની દેશના શ્રેષ્ઠ સનદી અધિકારીઓની યાદીમાં પસંદગી થઈ છે। તેમના નેતૃત્વ હેઠળ જિલ્લાભરમાં વિધવાઓ અને વરિષ્ઠ નાગરિકો માટે 4 રાષ્ટ્રીય યોજના હેઠળ જિલ્લાના 100% લાભાર્થીઓને આવરી લેવાયા। ઉપરાંત તેમણે શહેરમાં સ્વચ્છતા અને જીવનની ગુણવત્તામાં સુધારો કરવા જૂન 2022માં માય લિવેબલ ભરૂચ પ્રોજેક્ટ પણ શરૂ કર્યો હતો। આસામના કામાખ્યા દેવીના આશીર્વાદ બાદ અનંત અંબાણી સુપ્રસિદ્ધ જગન્નાથપુરી મંદિરે દર્શન કરવા પહોંચ્યા। કડક સુરક્ષા વચ્ચે અનંતે મંદિરના ગર્ભગૃહમાં 10 મિનિટ સુધી રોકાઈને ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા। તેમણે મુક્તિ મંડપમાં બ્રાહ્મણોના આશીર્વાદ પણ લીધા બાદ અનંતે મા વિમલા મંદિર, કાનપતા, હનુમાનજી અને મહાલક્ષ્મી મંદિરની પણ મુલાકાત લીધી હતી। दर्शन बहुत अच्छा रहा। जगन्नाथ का कृपा रहे और भगवान का कृपा रहे, यही हमारी प्रार्थना है और आप सबका बहुत बहुत आशीर्वाद। जय जगन्नाथ। जगन्नाथ जी को वहाँ पर दर्शन करके बाहर निकले, मूर्ति मंडप के सामने से निकल के बिमला मान जी का मंदिर और पश्चिम दरवाजा में कानपता जी महावीर का मंदिर, उनसे दर्शन किए और लक्ष्मी जी को दर्शन किए। दर्शन करके निकले और एक ही बात बोलने लगे, जो उनका जो दर्शन हुआ बहुत अच्छा लगा उनका दर्शन। અને હવે નજર કરીએ ટોપ 3 ન્યૂઝ પર। રાજ્યમાં હજુ 2 દિવસ સવારથી સૌથી ઠંડી પડશે। નલિયામાં હજુ 24 કલાક કોલ્ડ વેવની આગાહી।
સુરત તાતીથૈયા હિટ એન્ડ રન કેસમાં પોલીસે બનાવી અલગ અલગ ટીમ, આરોપીની ધરપકડ માટે કવાયત તેજ કરાઈ. વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે અમિત ચાવડા પદ ગ્રહણ કરશે. વિપક્ષ નેતાનું મળશે કે પદ નહીં, તેના પર સ્પંદિત.